વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના છેવાડાના અનેક ગામોમાં પાણીની સમસ્યાથી લોકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે। ધરમપુર અને કપરાડાના આંતરિયાળ પહાડી વિસ્તારના ગામોમાં પીવાના પાણી માટે સરકારે 586 કરોડથી પણ વધુનો ખર્ચ કરવામાં આવ્યો હોય। વારોલી ગામમાં ઘર ઘર સુધી નળ તો પહોંચી ગયા છે, પરંતુ નળમાંથી પાણી ન આવતા લોકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે। પહાડી વિસ્તારના ગામોના લોકોને એક બેડું પાણી માટે વલખા મારવાનો વારો આવ્યો છે। તો વલસાડ જિલ્લાની જીવાદોરી સમાન મધુબન ડેમના કેચમેન્ટ વિસ્તારમાં આવેલા કેટલાક ગામોમાં પણ પાણીની સમસ્યા વર્તાઈ રહી છે। મધુબન ડેમના કેચમેન્ટ વિસ્તારમાં આવેલા વારોલી ગામમાં એક હેન્ડપંપ છે, પરંતુ તેમાંથી ખૂબ જ ઓછું પાણી આવે છે। આથી ધરમપુર અને કપરાડા તાલુકાના અંતરિયાળ પહાડી વિસ્તારના પાણીની સમસ્યાથી લોકોને છુટકારો મળે તેવી ગ્રામજનો દ્વારા માંગ કરવામાં આવી રહી છે। વળમણી ફળ્યું છે એમાં પાણીની ખૂબ જ સમસ્યા છે। આખરના 2 મહિના એટલી સમસ્યા છે કે અમે મજબૂર છીએ કે આ શમશાનનું બોરિંગ કાઢેલું એમાંથી પાણી પીએ છીએ। અસ્ટોલ જૂથ પાણી પુરવઠા 586 કરોડની યોજના સરકાર લાવેલો છે, પણ એમાં નળ તો લાગેલા છે, અમે ઘરે ઘરે નળ લાગેલા છે, પણ હજુ સુધી એક ટીપું નથી પાણીનું આવ્યું। આ મધુબન ડેમનું પાણી નજીક છે, છતાં બી અમારે પાણી પીવાના વલખા મારવા પડે છે। મારા ગામની સમસ્યા છે પાણીની। તો મારો ઘેર છે 1 કિલોમીટર દૂર, એમાં અમારો ઘેર 1 કિલોમીટર દૂર છે પાણી આવવાનું, તેમાં વચ્ચે તેમાં શમશાન છે। તો બી અમે સાંજના તો 5-6 વાગે તો આવીએ, પણ એમાં બહુ તકલીફ છે।